નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો આસ્કાર ન્યૂઝ। આજે આપણે સૌ અહીં કન્યા વિનય મંદિર સંસ્કાર તીર્થ ઓજલ ખાતે દેશના ગૌરવપૂર્ણ પર્વ 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવા માટે એકત્રિત થયા છીએ। જ્યારે આપણો દેશ બંધારણથી શાસિત બન્યો અને દરેક નાગરિકને સમાન અધિકારો મળ્યા, આ પાવન અવસરે અમારી સંસ્થા એનસીસી કેડેટ્સ દ્વારા શિસ્ત, એકતા અને દેશપ્રેમનો સંદેશો આપતી અદ્ભુત પરેડનું આયોજન કરવામાં આવ્યું છે। સૌપ્રથમ માનનીય મહેમાનશ્રીઓના આગમન સાથે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને ધ્વજવંદન કર્યા બાદ રાષ્ટ્રગાન સાથે સૌએ ગૌરવ અને શિસ્ત દર્શાવી તે બદલ સૌને પણ અભિનંદન આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં સૌથી ગૌરવસભર ભાગ એનસીસી કેડેટની પરેડ। એનસીસી એટલે શિસ્ત, સેવા અને દેશપ્રેમ। આ પરેડ માત્ર કસરત નથી, પરંતુ યુવાનોમાં રાષ્ટ્રીય ચેતના જગાવવાનો એક પ્રેરણા સ્ત્રોત છે। હું સૌને વિનંતી કરું છું કે એનસીસી કેડેટ્સની પરેડને તાળીઓથી સૌએ ગડગડાટથી વધાવી લીધી હતી। અમારા એનસીસી કેડેટ્સે અનુશાસન, સમર્પણ અને આત્મવિશ્વાસનું અદ્ભુત પ્રદર્શન કર્યું છે। આ માટે તેમને દિલથી અભિનંદન સૌએ આપ્યા હતા। આ પ્રસંગે સૌએ સંકલ્પ લઈ સારા નાગરિક બની દેશની એકતા, અખંડતા અને પ્રગતિમાં સક્રિય યોગદાન આપીશું। આ સાથે જ 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આમ કન્યા વિનય મંદિર સંસ્કાર તીર્થ ઓજલ ખાતે યોજાઈ હતી।